હાલો મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો આજે નવા વિડીયોમાં સ્વાગત છે। તો વિડીયો માટે સુધી બનાવી જો, કારણ કે આજે આપણે ચકલાની શેણને માળાને બાંધવાનું છે। તો આપણે સુધી બનાવી જો વિડીયોમાં। હાલો, તો આપણે માળા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે। તો વિડીયો માટે સુધી બનાવી જો, તો બાંધવાનું જો હવે પાણીનું કુંડું પણ હવે બાંધીને તૈયાર કરી નાખ્યું છે। હવે તો આપણે હવે પાણીનું કુંડું કમ્પ્લીટ કરીને આપણે ચકલાની શેણ કમ્પ્લીટ કરવાની છે। તો આપણે જાર, બાજરો અને ચોખા આપણે ત્રણે મિક્સ કરીને આપણે બાટલીમાં ભરવાનું છે। તો હાલો આપણે હવે પહેલાં આપણે આ કુંડું કમ્પ્લીટ કરી નાખવી, પછી આપણે બાટલીઓ ભરવાની છે। તો બાટલીઓ ભરી વાળવી। આ રીતે કંઈક આપણે પાણીનું પરબ તૈયાર કર્યું છે। અને હવે આપણે આગળ આપણી જે ચકલાની શેણની તૈયારી કરીએ। તો હાલો આપણે આગળ ચકલાની શેણ મિક્સ કરી વાળવી પહેલાં। તો ચકલાની શેણ માટે બાજરો, જાર અને આ ચોખા છે, આ ઘઉં છે, ત્રણે મિક્સ કરીને આ પાટલીમાં ભરવાનું છે। પહેલાં તો મિક્સ કરી વાળું બધું।
સકલાની સણને એવું બાટલીમાં ભરી વાળ્યું છે અને માળા પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે. તો હવે માળા બાંધવાના છે. તો હાલો તો માળા બાંધવા માંડવી. હાલો તો માળા બાંધી વાળ્યા છે. સકલાની સણ પણ બાંધી વાળી છે. તો હવે આપણે પાણીનું પરબ આપણે બાંધવાનું છે. તો હાલો પાણીનું પરબ બાંધી વાળવી અને આપણે પછી જોઈએ કે કઈ રીતે બાંધ્યું છે. એ રીતે તમને બધા માળા બતાવ. મિત્રો તો માળા બાંધી વાળ્યા છે અને આ ઉનાળાની સિઝન ચાલુ છે. તો તમે પણ માળા બાંધો અને સકલાની સાઈડ નાખો અને પાણીનું પરબ બાંધો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.